સુરત જિલ્લામાં આજથી શરૂ થયેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં કુલ 1.60 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાં ધોરણ 10માં 91,446 તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 50,313 અને ધોરણ 12 સાયન્સમાં 18,000થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે। તમામ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી, શરબત સહિત ORSની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને તેને ધ્યાનમાં લેતા ખાસ આરોગ્ય વિભાગની એક ટીમ પણ દરેક પરીક્ષા કેન્દ્રો પર મૂકવામાં આવી છે। શાંતિપૂર્ણ માહોલની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થાઓ શાળા અને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી કરવામાં આવી છે। આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર સુધી જો કોઈ વિદ્યાર્થીઓને પહોંચાડવામાં અગવડતા પડે તો તેવા સંજોગોમાં શહેર પોલીસ ટ્રાફિક દ્વારા પણ પોલીસ કંટ્રોલ રૂમમાં 100 નંબર પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। નમસ્કાર મિત્રો, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આજે શરૂ થવા જઈ રહી છે। ધોરણ 10માં પ્રથમ ભાષા એટલે વિદ્યાર્થી જે માધ્યમમાં ભણતો હોય એ માધ્યમની આજે પરીક્ષા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આજે એકાઉન્ટન્સીનું પેપર છે। આજે જ્ઞાનગંગા વિદ્યાલયમાં ધોરણ 10નું પરીક્ષાનું સેન્ટર ફાળવેલ છે અને આ શાળાની અંદર 300 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા જઈ રહ્યા છે। તમામ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક વડે અભિવાદન કરવામાં આવ્યું અને મા શારદાના આશીર્વાદ સાથે એક બોલપેન જે વિદ્યાર્થીની તાકાત કહેવાય છે એ વિદ્યાર્થીને ગિફ્ટ કરવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી છે।